નાના છોકરાએ ભગવાનને પૂછેલો સવાલ છે. બહુ મજાની વાર્તા છે. પહેલાં વિડીયો સ્કીપ ના કરતા પૂરો વિડીયો જોજો. ના ગમે તો મને કોમેન્ટમાં ગમે તેવું કહેવાની છૂટ છે. બીજી વસ્તુ, કોમેન્ટમાં મને કંઈક જણાવો, મેં ખોટું કરતો હોય, ખોટું બોલતો હોય તો બી મને કોમેન્ટમાં જણાવજો અને સબસ્ક્રાઈબ કરજો. એક નાનો છોકરો હોય છે, એના પપ્પા એને રોજ મંદિરે લઈ જાય, બધે એને પપ્પા એને બધી જગ્યાએ એને લઈ જતા હોય છે. બસ છોકરાના મનમાં એક સવાલ ચાલ્યા કરતો હોય છે કે પપ્પા એવું કહે છે કે આ દુનિયાના મોટા બાપ, પછી હું પહેલાં, પછી હું, પછી આ, પહેલાં ભગવાન, પછી હું, પહેલાં ભગવાન, પછી હું. કાયમ નાના છોકરાના મગજમાં આવે છે. છોકરો નાનો સમજદાર બી હોય છે, એટલો બી નાનો નથી હોતો. એટલે એના મગજમાં વિચાર આવે છે કે પપ્પા એવું કહે છે કે આ સૌથી મોટા, આ તારા પપ્પા, હું પછી આવું. તો મારો ખરેખર પપ્પા કોણ? રોજ એને ભગવાનને રોજ પ્રાર્થના કરતો હોય, રોજ ભગવાનને જોડે આ વસ્તુ પૂછતો હોય છે, સવાલ પૂછતો હોય છે. ભગવાન એની નાદાનિયત પર અને એની સચ્ચાઈ પર પ્રસન્ન થઈ જાય છે. ભગવાન આવે છે, એને પ્રસન્ન થઈને આવે છે, બેસાડે છે એને એના ખોળામાં, મને પૂછે છે, બેટા તારો સવાલ શું છે, મને ખબર છે, તું તારા મગનમાં શું દુવિધા છે. તું કાયમ એક જ વસ્તુ વિચારતો હોય છે કે મારા પપ્પા ખરેખર સહારા રૂપ છે કે હું તારો ખરેખર સહારા રૂપ છું. તો કે હા યાર, મારા પપ્પા એવું કહે છે કે મને કંઈ બી તકલીફમાં હું તો મને આ બચાવે છે, મને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો આ બચાવે છે. બેટા તને કંઈ પણ તકલીફ પડે તો તારે આની જોડે આવવાનું. તો મારી ખરેખર તકલીફની અંદર મારા પપ્પા જ ઊભા હોય છે. મને વાગ્યું હોય છે, તૂટ્યું હોય છે, પગ્યું હોય છે, તકલીફ હોય છે, સ્કૂલમાં પ્રોબ્લેમ થાય છે, કંઈ પણ પ્રોબ્લેમ થાય છે, છોકરાઓ જોડે પ્રોબ્લેમ છે, પૈસાની જરૂર હોય છે, કંઈ પણ હોય છે, મને મારા પપ્પા સપોર્ટ કરતા હોય છે. તો પપ્પા તમારું નામ કેમ લે છે? તો તમે ખરેખર સાચા પપ્પા છો કે આ સાચા પપ્પા છે? નાદાનીમાં આ સવાલ પૂછે છે. ભગવાન એને બહુ સરસ જવાબ આપે છે કે તું સ્કૂલમાં જાય છે બેટા? છોકરો કે હા ભગવાન, હું જઉં છું સ્કૂલમાં. તારા ટીચર છે સ્કૂલમાં? તો કે હા મારા ટીચર છે, મને ભણાવે છે. ઓકે, તો બહુ તોફાન કરે, એટલું મોટું નુકસાન કરી નાખે, બહુ તોફાન, એટલું બધું તોફાન કરી નાખે, તો તારા ટીચર તને કઈ લઈ જાય છે? તે કે પ્રિન્સિપાલ જોડે. તો તને વધારે બીક કોની લાગે છે? તે કે પ્રિન્સિપાલની. તું બહુ સારું કર્મ કરે, બહુ મોટું કામ કર્યું હોય, સ્કૂલનું નામ રોશન થતું હોય, બધું, તને કંઈક એવોર્ડ મળે, તને કંઈક સર્ટિફિકેટ મળે, કંઈક પ્રમાણપત્ર મળે, તો તને કોણ આપે છે? તે કે પ્રિન્સિપાલ આપે છે. તો બેટા શિક્ષક તો બેઉ છે, તો વધારે બીક અને વધારે માન તને કોના માટે છે? પ્રિન્સિપાલ માટે. પેલા બી ગુરુજી છે, આ બી ગુરુજી છે. બસ એવું જ છે બેટા, તારા પપ્પા છે. હું પણ તારા પિતાજી સમાન છું, પિતામહ જેવો છું. પણ જે વસ્તુ તારા પપ્પાથી થતી હોય છે એ તારા પપ્પા કરતા હોય છે, અને જે મારાથી થતી હોય છે એ હું કરતો હોય છું. એટલે દુનિયાની અંદર નાના છોકરાને એનો જવાબ મળી જાય છે. મારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ચાલો કાલે મળીએ. જય શ્રી કૃષ્ણ.